સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે અને જીતના દાવા કરી રહ્યા છે. જોકે નવજીવન છે, નવજીવન વડગામ જે તાલુકો છે, આ તાલુકાના જે સીટો છે, આ સીટોના ઉમેદવારો છે અને આ ઉમેદવારોને લઈને જે મતદારો છે, આ મતદારોનો મિજાજ જાણવા માટે સ્થળ ઉપર પહોંચ્યું છે. જોકે આ તમામ બાબતને લઈને જે પસવાદળ જે તાલુકા પંચાયતની સીટ છે અને આ તાલુકા પંચાયત સીટના જે મતદારો છે, આ મતદારોને પૂછવાનો પ્રયાસ કર્યો. છેલ્લા 5 વર્ષની જે અગાઉના જે તાલુકા પંચાયતના સદસ્ય હતા તેમના દ્વારા વિકાસના કેવા કામો કરવામાં આવ્યા છે અને કેવા કામો બાકી છે અને કયા પ્રકારના ઉમેદવારની પસંદગી કરવા માંગે છે. શું કહેશો દાદા, કયા પ્રકારના એવા વિકાસના કામો હતા એ થયા છે અને કયા પ્રકારના વિકાસના કામો થયા નથી? આ પસવાદળ સીટની અંદર પૂર્વ અમારા ડેલિગેટ લક્ષ્મણભાઈ ભટોળ એમના દ્વારા દરેક ગામની અંદર સંરક્ષણ દિવાળો, બ્લોક નાખવાના મહલ્લામાં, રોડ બનાવવાના હોય, ગટરની સુવિધા આપવાની હોય, કોઈ સ્કૂલની અંદર કોઈએ કામકાજ માગ્યા હોય, કોઈ લોકોએ પોતાના મહલ્લામાં કામ માગ્યા હોય, તો એ દરેક કામો નાનામાં નાના કામોના ધ્યાન રાખી અને એમને દરેક 4 ગામની અંદર કામ કર્યા છે. એના કારણે મતદારોનું કહેવું એમ છે, જ્યારે અમે જોઈએ છીએ કે લક્ષ્મણ કાકા જ્યારે પ્રચારમાં નીકળે છે ઉમેદવાર સાથે કોંગ્રેસના, તો એમની વાતો સાંભળીને મહલ્લાવાળા એમ કહે છે, કાકા તમે અમારા કામ કર્યા છે એટલે અમને તમે વિશ્વાસ આપો છો, તમે આ વખતે તમારા ઉમેદવારને ફરીથી ચૂંટીને લાવવા ઈચ્છીએ છીએ અને આવી એટલે અમારા કામ ફરીથી તમે કરજો. એટલે કોંગ્રેસનો પસવાદળ તાલુકા પંચાયત સીટ ઉપર 4 ગામની અંદર જે મિજાજ છે લોકોનો એ કોંગ્રેસ તરફી હોય એવું જણાઈ રહ્યું છે. અને આ તાલુકો અને જિલ્લોની જે સીટ રહી એ પરંપરાગત રીતે કોંગ્રેસની જ આજ સુધી રહી છે. એટલે લોકો પણ એની સાથે સંકળાઈ ગયા છે અને અત્યારે બરાબર લોકો પ્રચારમાં પણ ઉમેદવારની સાથે જોડાય છે અને લોકોએ વોટ આપવાના વચન પણ અમને આપ્યા છે એવું જાણવા મળ્યું છે. તો આ હતા સ્થાનિક લોકોનું કહેવું છે કે જે અગાઉના જે તાલુકા પંચાયતના સદસ્ય હતા, આ સદસ્ય દ્વારા વિકાસના કામ કરવામાં આવ્યા છે. પરંતુ એવા કયા કામો હતા કે આજ દિન સુધી જે તાલુકા પંચાયતના સદસ્ય હતા તેમને કર્યા નથી અને લોકોએ રજૂઆત કરી છે? તાલુકા પંચાયતના સદસ્ય હતા તેમને કામ તો જે લોકોની માગણી હતી એ રીતે બધા પૂર્ણ કર્યા છે. લોકોની કોઈ એવી રજૂઆત નથી કે તમે અમારા સુધી પહોંચ્યા નથી અને અમારા કામ કોઈ અધૂરા રહે. અને બીજું કે સદસ્યએ કીધું કે તમારા જે પણ કામ હોય, નવા કામો, એ આ ચૂંટણીના અંદર અમે જીતીને આવશું એટલે એ પણ તમને પૂરા કરીને આપીશું. સ્થાનિક લોકોનું કહેવું છે કે જે પ્રકારે જે અગાઉ તાલુકા પંચાયતના સદસ્ય હતા, આ સદસ્ય દ્વારા જે તમામ જે સુવિધાઓ હતી, પ્રાથમિક સુવિધા તે લોકોને આપવામાં આવે છે. વધુમાં સ્થાનિક લોકો છે, શું કહેશો, કયા પ્રકારની એવી બાબતો હતી કે આ બાબતોની જે પ્રાથમિકતા છે એ લોકોને મળી નથી અને નવા ઉમેદવારનો ચહેરો કેવો માંગો છો? સૌ પ્રથમ તો એવી વસ્તુ છે કે જે ગાઈડલાઇન્સની અંદર આવતા હોય એવા કામો તમામ થયા છે. જે ગાઈડલાઇન્સની અંદર ન આવતા હોય પણ એ લોકોએ માગ્યા હોય પરંતુ જે નિયમો અનુસાર ન થઈ શકે હોય એવી પરિસ્થિતિ હોય તો એ કામો નથી થયા. એ વાતને આપણે માનીએ છીએ. પરંતુ આ વર્ષોથી અમારી પસવાદળ તાલુકા પંચાયત સીટ કોંગ્રેસના હાથમાં રહી છે અને એ હાથમાંથી ન જાય એના માટેની અમે પૂરેપૂરી તૈયારી રાખીશું. આખા તાલુકા પંચાયત જે 28 તાલુકા પંચાયત સીટો છે એ 28 તાલુકા પંચાયત સીટોની અંદર અમારી પસવાદળ સીટ લીડથી એટલે બહુ જંગી બહુમતીથી કોંગ્રેસ જીતે એ બાબતના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. જે અંગ્રેજોનું શાસન હતું ત્યારે ભાગલા પાડો અને રાજ કરો એવી જે કૂટનીતિઓ હતી એવી જ કૂટનીતિઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા જે તાલુકા પંચાયત સીટ છે એમાં અપનાવવામાં આવી છે. કારણ કે કોંગ્રેસે જ્યારે મેન્ડેટ જાહેર કર્યું ત્યારે અમારા જે પસવાદળ સીટના ઉમેદવાર છે એ નીતાબા દીપસિંહ સોલંકી એટલે રાજપૂત સમાજના એ ઉમેદવારને પસંદગી કરવામાં આવી. ત્યારે ભાજપે તાત્કાલિક ધોરણે જ રાજપૂત સમાજની અંદરથી ઉમેદવાર ઊભો કરવામાં આવ્યો. કારણ કે એમને ખબર છે કે જ્યાં સુધી ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવીશું ત્યાં સુધી આપણે ફાવતા રહીશું. પરંતુ મતદારો બહુ જ હોશિયાર છે, બધાને બધી જ ખબર પડતી હોય છે અને ભારતીય જનતા પાર્ટીની જે આ રણનીતિ છે એ અમે કારગર અહીંયા નહીં થવા દઈએ અને આખા પસવાદળ તાલુકા પંચાયત સીટ આખી જ 28 તાલુકા પંચાયતની સીટો છે એમાં બહુમતીથી જીતે એ બાબતના પ્રયત્નો કરીશું. તો આ હતા જે પસવાદળ તાલુકા પંચાયતના જે મતદારો છે, મતદારોનું કહેવું છે કે વર્ષોથી આ જે સીટ છે કોંગ્રેસના શિરે ગઈ છે. જોઈએ આવનાર સમયમાં આ જે મતદારો છે, આ મતદારોના જે મતો છે કેવા ભાજપ બાજુ જાય છે કે કોંગ્રેસ બાજુ જાય છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.